નમસ્કાર મિત્રો, હવામાન વિભાગની ચેનલની અંદર તમારા બધાનું હું સ્વાગત કરું છું। તો મિત્રો આજે આપણે હવામાનને ઉપર એક નજર નાખવાના છીએ। તો સૌપ્રથમ ગુજરાતની અંદર છે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે સૌપ્રથમ પહેલા વિડીયો જુઓ કે જેની અંદર તમને દર્શાવવામાં આવ્યું છે કે કેવો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને કેવી પૂર જેવી પરિસ્થિતિનું છે તે નિર્માણ થયું છે। જી હા મિત્રો, આવીને આવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ હાલ ગુજરાત જેવી પરિસ્થિતિમાં થઈ રહ્યું છે, કારણ કે આવનાર સમય છે ગુજરાતમાં અતિ ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। મિત્રો આપણે અત્યારે ગુજરાત તરફ એક નજર નાખીએ તો ગુજરાતમાં છે અતિ ભારે છે પવનો ફેંકાઈ રહ્યા છે, તેમાં 300 થી 350 કિલોમીટરની ઝડપે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે અને આ બધા પવનો છે તે ગુજરાતના દરિયા કિનારેથી અથડાય અને સમગ્ર ગુજરાત તરફ છે તે ફરી વળ્યા છે। મિત્રો આ પવનો છે તે ગુજરાતથી પછી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી પછી આગળ દિલ્હી તરફ જવાની છે પણ સંભાવના રહેલી છે અને આપણા અંબાલાલ પટેલ દ્વારા છે તે સૌથી મોટી છે તે આગાહી કરવામાં આવી છે, કારણ કે આવનાર સમયમાં છે તે ભારેથી ભારે છે તે પવનો છે તે ફૂંકાઈ શકે અને એની સાથે વરસાદ અને વાવાઝોડું પણ આવી શકે છે એવી મોટી સંભાવના છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને આ પવનો છે તે મિત્રો 300 થી 350 કિલોમીટર છે તે એટલી ઝડપે છે તે ફેંકાઈ શકે છે। તો મિત્રો તમે ઘરમાં સાવચેત રહેજો અને સતર્ક રહેજો। જો મિત્રો પૂર અને પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો જો મિત્રો આવી પરિસ્થિતિ થાય કે પોતાના ઘર છે તે પણ પડી જતા હોય એવું પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો। તો મિત્રો આવું ન થાય એ માટે છે તમે ઘરે પોતાને સાવચેત રહેજો, સતર્ક રહેજો અને ભારે ગતિના જે પવનો છે તેથી તમારે યોગ્ય વસ્તુઓ છે તે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ છે તે તમારી પાસે રાખવી જોઈએ અને જે ગુજરાત સરકાર દ્વારા જે સૂચનાઓ આવે એ સૂચનાનું છે તમારે અવશ્યપણે પાલન કરવાનું રહેશે અને ઘરમાં જ રહેજો અને બિનજરૂરી અથવા પોતાના ઘરથી છે ક્યારેય બહાર ન નીકળવું જોઈએ। આવી પરિસ્થિતિમાં છે સરકારના જે નિયમો આવે એને તમારે અનુસરવાનું રહેશે। તો મિત્રો આપણે વાવાઝોડાની વાત કરતા હતા તો વાવાઝોડું છે અત્યારે ગુજરાતથી 350 કિલોમીટર દૂર છે અને ગુજરાત સાથે અથડાવાની છે મોટી આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે તે અંબાલાલ પટેલ દ્વારા કીધું છે કે ગુજરાતવાસીઓ છે થેલા ભરીને તૈયાર થઈ જાઓ, કારણ કે અત્યારે છે તે સૌથી મોટું છે અથવા ભયંકર છે તે વાવાઝોડું આવવાની છે તે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની જે બંનેની મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો આ છે તે ખૂબ જ દૂર છે વાવાઝોડું અને ટૂંક સમયમાં છે તે નજીક આવશે અને તમે જોઈ શકો છો કે વાવાઝોડાની અસર પણ ધીરે છે વધતી જાય છે અને મિત્રો વાવાઝોડું છે તે અરબી સમુદ્રમાં છે અને અરબી સમુદ્રમાંથી તે ધીરે આગળ વધી રહ્યું છે અને તે પોતાનું ભયાનક સ્વરૂપ છે તે ધારણ કરી રહ્યું છે। જી હા મિત્રો, અને આ વાવાઝોડું છે પણ ધીરે ગુજરાત સાથે ગુજરાતના જે અલગ પ્રકારના જે જિલ્લા અથવા તાલુકા છે તેમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે અને કેટલાક ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। આશરે લગભગ મિત્રો જોઈએ તો 28 તાલુકામાં છે તે ભારેથી ભારે પવનો છે તે ફેંકાઈ રહ્યા છે અને આશરે લગભગ 7 થી 8 જિલ્લાની અંદર છે મિત્રો તે ભારેથી ભારે પવનો છે એ પણ ફેંકાઈ રહ્યા છે અને વરસાદ પણ પડી રહ્યો છે। તો મિત્રો આનાથી બચવા માટે છે તમારે પોતાના ઘરે જ રહેવું જોઈએ અને ઘરની બહાર નીકળવું જોઈએ નહીં। અને આ વાવાઝોડું એવું છે કે મિત્રો તમે પહેલાં ક્યારેય વાવાઝોડું નહીં જોયું હોય એવું આ વાવાઝોડું છે। આ વાવાઝોડું છે તાઉતે અને અન્ય વાવાઝોડાની સરખામણીમાં સૌથી મોટું વાવાઝોડું છે અને સમગ્ર ગુજરાતને છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે, તેમજ ગુજરાતના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોને પણ છે રેડ એલર્ટ આપી અને એ વિસ્તારોને છે સાવચેત કરી દેવામાં આવ્યા છે। અને ગુજરાતના દરિયા કિનારે અલગ એટલે કે 4 નંબરનું અને 5 નંબરનું સિગ્નલ છે તે તૈનાત કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાત છે તે બંધ છે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે એવી શક્યતાઓ છે અંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો જો ખેડૂતો વિશે એક વાત કરવામાં આવે તો ખેડૂતોના પાક છે તે વહેલી તકે લેવાઈ જાય તો ખેડૂતોને સારું રહેશે, કારણ કે જો વરસાદ પડશે તો ખેડૂતોના પાકને પણ છે ભારે પ્રકારમાં નુકસાન પડશે અને સરકાર દ્વારા છે એમની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, એમને પણ પોતાના વળતર છે તે મળી રહેશે અને ખેડૂતોને છે પણ પોતાના અલગ પ્રકારના જે સહાય મળશે એ તો એને મળવાની જ છે, પણ જો એના પાક વહેલી તકે લેવાઈ જાય તો એમને સારું રહેશે।
અને મિત્રો જો આપણે ફરીવાર એક વાવાઝોડા ઉપર નજર નાખીએ તો મિત્રો વાવાઝોડું છે તે તીવ્ર ગતિએ ઝડપથી આવી રહ્યું છે અને ગુજરાતના જે દરિયા કિનારાના જે ખેડૂતો છે એટલે કે દરિયાઈ ખેડૂતો છે એમને પણ સરકાર દ્વારા ખૂબ જ સાવચેત કરી દેવામાં આવે છે કે આવનાર 24 કલાક છે તે ભારેથી ભારે પવનો અથવા ભારેથી ભારે વાવાઝોડું છે તે પોતાના ઘરની બહાર ન નીકળે અને પોતે દરિયો ખેડવા પણ ન જાય એવી પણ સૂચના છે તે સરકાર દ્વારા આપવામાં આવી છે કારણ કે ગુજરાતના અલગ અલગ તાલુકાઓ દાખલા તરીકે ઓખા છે, ગાંધીનગર છે, જામનગર છે, જુનાગઢ છે, ભાવનગર છે, અમદાવાદ છે, વેરાવળ છે, મહુવા છે, સુરત છે, વડોદરા છે, એવા સિટીઓને તો ખાસ અલગ પ્રકારની સૂચના આપી દેવાય છે કે તમે છે પોતાના ઘરે જજો, પોતાના ઘરની બહાર ન નીકળતા કારણ કે આ બાજુથી છે તે ખૂબ જ અતિ ભારે પવનો અને વાવાઝોડાની છે તે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો ભારે પવનો સાથે ભારે વરસાદ પણ આવવાનો છે એવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જો ભારે વરસાદ અથવા ભારે પવનો આવશે તો એને ખૂબ જ પ્રકારનું છે તે અલગ પ્રકારનું નુકસાન છે તે વેઠવું પડશે. આથી અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા છે તે મોટી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો અને અમારી ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી હવામાન વિભાગની માહિતી છે સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો આખા ગુજરાતને છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ગુજરાતના છે તે ગમે ત્યાં છે મુશળધાર અથવા માથાભારે છે તે વાવાઝોડું છે તે આવવાની આશંકા છે તે કરવામાં આવી છે. અને એક લોકોને પણ અલગ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં પાણી ભરાતું હોય અથવા જે અંતરિયાળ વિસ્તાર હોય કે જ્યાં પાણીનું વધારે પડતું ઓલું હોય ત્યાં વ્યક્તિએ ન જવું જોઈએ, પોતાના ઘરમાં જ રહેવું જોઈએ અને પોતાને ખાવાની અથવા ખોરાકની છે તે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે આવા સમયે છે પોતાની પાસે રાખી લેવાની રહેશે. અને 2 પ્રકારના સિગ્નલ પણ છે લગાવાયા છે ગુજરાતના દરિયા કિનારે અને આ દરિયા કિનારા લોકોને દરિયો ન ખેડવા બાબતે પણ સૂચના આપી દેવામાં આવી છે. અને આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા જે નિર્ણયો લેવાય એમને તમારે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને યોગ્યપણે તેને વર્તવાનું રહેશે. અને દરિયા કિનારાના લોકોને પણ છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવે છે કે માથાભારે છે તે વાવાઝોડું છે એનાથી તમે સાવચેત રહો, સતર્ક રહો અને એનાથી તમે બચો. બસ મિત્રો બીજું કાંઈ નહીં, તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો.